ભાજપના ધારાસભ્ય વિધાનસભાના ગૃહમાં તેમનો જે છૂપો રોષ હતો તે ઠાલવતા કહ્યું હતું કે ફાઇનલ મેચની અમને ટિકિટ જ ન મળી અને આ મામલે મંત્રીએ જવાબ આપ્યો કે આવનારા દિવસોમાં હવે ગુજરાતમાં ફાઇનલ મેચ જો ભારતની રમાશે તો તેની ટિકિટની વ્યવસ્થા સરકાર કરશે અને આ મામલો આજે વિધાનસભામાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને કયા ધારાસભ્ય હતા ને તેમણે શું પ્રતિક્રિયા આપી તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભા એટલે દરેક ધારાસભ્ય તેમના મત વિસ્તારના લોકો છે, આ નાગરિકોના પ્રશ્નોના નિરાકરણની ચર્ચા કરતા હોય છે, પરંતુ અહીંયા ધારાસભ્ય છે તેમને મેચની ટિકિટ કેમ નથી મળી રહી તેની વધારે તે ચર્ચામાં લાગેલા છે। ક્યારેક આ વિધાનસભાના ગૃહમાં ટીખાણો થતી હોય છે, હળવી મજાક થતી હોય છે, આરોપ પ્રત્યારોપ થતો હોય છે અને મોટા ભાગના જે પ્રશ્નો છે જે પ્રજાના હોય છે તેની ચર્ચા થવી જોઈએ તે વારંવાર અધ્યક્ષ કહે છે, પરંતુ હવે ચર્ચા થઈ રહી છે મેચની ટિકિટોની, કેમ કે વલસાડના ધરમપુરના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે અરવિંદ પટેલ, તેમણે છૂપો રોષ ઠાલવતા કહ્યું હતું કે તેમને તો આ ફાઇનલ મેચ છે તેની ટિકિટ જ ન મળી। તેમણે મંત્રીને પણ ફોન કર્યો હતો, પરંતુ મંત્રીએ પણ કહ્યું કે ટિકિટ તો તેમના પાસે પણ નથી અને આજે આ ગૃહમાં આ મામલો પણ ચર્ચાયો છે અને અરવિંદ પટેલ જે આદિવાસી ધારાસભ્ય છે તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। એ ટિકિટનો જે પ્રશ્ન છે એ બાબતમાં મારું જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે, પરંતુ જ્યાં સુધી અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે એ અમે ખંતથી નિભાવીશું અને અમારા વિસ્તારના જે કોઈ પ્રશ્ન છે અને ગુજરાતને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યા છે એમાં અમે પૂરો સહયોગ કરીશું। એ એક રમતની એક રમૂજ વાત હતી। માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારી ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે, એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા। અરવિંદભાઈ, એવું સોલ્યુશન અધ્યક્ષે આપ્યું કે કોને કેવું તો ટિકિટ મળે, કારણ કે ટિકિટનો વહીવટ ક્યાંથી થાય છે એ અધ્યક્ષને ખબર હતી। આ ટિકિટ બાબતમાં અમને એ બાબતમાં પછી બધા ખુલાસો થયા અને બીજી વખત આવું જનતાને તો જણાવો। અરે જીતુભાઈએ તમને જે જવાબ આપ્યો તો શું કહ્યું તો આગામી મેચમાં તમને બધાને લઈ જવા માટે વ્યવસ્થા કે બાબત? હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ છે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશું। આ વખતે ક્યાં ખેલ થઈ ગયો એવું કંઈ ન કીધું? આવું કોઈ વસ્તુ કંઈ નથી થયું। એમાં તમને કીધું કે અમારા જેવા ધારાસભ્યો હોય એવા લોકોને બી આજે ટિકિટ ન મળી, એટલે એ બાબતમાં કંઈ હોય। આમ ધારાસભ્ય અરવિંદ પટેલનો આ જે મામલો છે આ મામલો અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને વિધાનસભાના ગૃહમાં મંત્રી જીતુ વાઘાણી ઊભા પણ થાય છે અને તે કહે છે કે આવનારા સમયમાં જો ગુજરાતમાં ફાઇનલ મેચ રમાશે તો સરકાર તેમના સભ્યો માટે દરેકની ટિકિટની વ્યવસ્થા કરશે। આ સ્થિતિ છે ગુજરાત વિધાનસભાની। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।